નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓને ખરીદદારો ત્રસ્ત. 7 દિવસમાં ગંદકી સાફ કરી સમસ્યાનું નિવારણ નહીં લવાય તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી. અંકલેશ્વર જીઆરડીસીના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ભારે આતંક, આખલાના હુમલામાં મહિલાના બંને હાથ ફ્રેક્ચર. બિરસા મુંડા જનજાતિ યોજના અંતર્ગત ડેડિયાપાડા, સાગબારા, ચિકદા, ગરુડેશ્વરના આદિવાસી વિદ્યાર્થી માટે 5 નવી બસોનું લોકાર્પણ. સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની પાણીની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની હાલની સપાટી 128.38 મીટરે પહોંચી. નર્મદા ડેમ હવે 69.25% ભરાયો છે. રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિર ચોરીનો આરોપી ઝડપાયો. પોલીસે ચોરી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ભરૂચ એપીએમસીમાં માર્કેટમાં ગંદકીમાં કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગી પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ સફાઈ કરવાની તાકીદ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ એપીએમસી માર્કેટમાં કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી ગંદકીના સામ્રાજ્યથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા છે. જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આરોપ સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકા સદસ્ય જુબેર પટેલ અને અન્ય અગ્રણીઓ દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે માર્કેટના રસ્તાઓ પર કચરો, શાકભાજીના સડેલા ઢગલા અને ગંદુ પાણી ભરાયેલું છે. સ્વચ્છતા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી મચ્છર અને રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે. વેપારીઓએ પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં એપીએમસીના વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેવી રાવ વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા એપીએમસીના વહીવટીતંત્રને તાત્કાલિક ગંદકીનો નિકાલ કરવા અને કાયમી સ્વચ્છતાની વ્યવસ્થા કરવા કડક ચીમકી આપવામાં આવી છે. જો 7 દિવસની અંદર ગંદકી સાફ નહીં કરવામાં આવે અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદે જણાવ્યું હતું કે એપીએમસી માર્કેટ એ ખેડૂતો અને વેપારીઓની રોજીરોટીનું કેન્દ્ર છે. અહીંની ગંદકીના કારણે માત્ર વેપારને જ નહીં પરંતુ નાગરિકોના આરોગ્યને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. વહીવટીતંત્રની બેદરકારી બિલકુલ સહન કરવામાં નહીં આવે. કેટલા સમયથી વરસાદ પડ્યા પછી ભયંકર ગંધ અને ભયંકર ગંદકી આ વિસ્તારમાં છે. આ વિસ્તારમાં એપીએમસી ચેરમેનથી લઈને સભાસદો કે માર્કેટના લોકોની મુખ્ય જવાબદારી છે સાફ સફાઈની અને અંદરની ગંદકી ના થાય તેની. લાખો રૂપિયાની રોજની આવક છે અને એને સહી જગ્યાએ વાપરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર તરફ જતા હોય એવું દેખાઈ રહેલું છે. વારંવાર દર વર્ષે ગંદકી થાય, વરસાદ પડે, ગંધાય. આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિ જ્યારે વાત ઉપાડે ત્યારે એ સાફ સફાઈ કરે છે. આપના માધ્યમથી આજે એપીએમસીના ચેરમેનને, સભાસદોને કે માર્કેટના વેપારીઓને પણ અમે કહીએ છીએ કે આવનાર સમયમાં તાકીદ અને સાફ સફાઈ નહીં થાય તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, આ વિસ્તારના લોકો, આગેવાનો માર્કેટને તાળાબંધી કરશે. વારંવાર આવી ચીમકી આપવી ના પડે તો તાકીદે સાફ સફાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ અને આનો કાયમી નિકાલ કરે. રિસાયકલિંગ પ્લાન જે માર્કેટિંગની ગાઈડલાઇન મુજબ આપતો હોય તે કરે એવી અમે આશા રાખીએ છીએ. નહીં તો આવનારા સમયમાં અમારે આંદોલન કરી ને માર્કેટને તાળાબંધી ના કરવી પડે એવી અમે આ તકે ચીમકી આપીએ છીએ. રોગચાળો વકળાવે એવી છે, લોકોને બીમાર પાડે એવી છે અને જીવલેણ રોગોનો મૂળ સ્ત્રોત હોય તો આ એપીએમસી માર્કેટ છે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી. આ વહીવટદારો અને ચેરમેન જો ટેક્સ કે જે કંઈ ઉઘરાણી કરતા હોય તો સફાઈ આપવી, સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે આ વિસ્તારનું, એ માટે પગલાં લેવા પણ જરૂરી છે. પરંતુ એમણે આ પગલાં ન લઈને એક ગંભીર ગુનો આચર્યો છે. આના વિરુદ્ધ
અમે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીશું અને અઠવાડિયામાં જો આનો નિકાલ નહીં આવે તો તાળાબંધી કરવાના છે, એ ચોક્કસ છે. આ પર્યાવરણીય નુકસાન છે, આ લોકોને પણ નુકસાન છે અને એની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ જે ગંદકી ફેલાવી રહ્યા છે એ ગંદકીને દૂર કરે, નાબૂદ કરે અને વ્યવસ્થિત જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ આ કચરાનો નિકાલ કરે, એમાં જ સૌની ભલાઈ છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર જાડેસી વિસ્તારમાં રહેણાંક વિસ્તારોને મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આખલાની અડફેટે એક મહિલાને ઈજા થઈ હતી. અંકલેશ્વર જાડેસી રહેણાંક વિસ્તારમાં રખડતા આખલાઓ અને ગાયોના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે. ખાસ કરીને જાડેસીના મુખ્ય માર્ગો અને સોસાયટીના શેરીઓમાં આખલાઓ વચ્ચે થતી લડાઈઓએ રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. અંકલેશ્વર જાડેસીની અનેક સોસાયટીઓને મુખ્ય રસ્તાઓ પર અવારનવાર આખલાઓ લડતા નજરે પડે છે. આ ખુલ્લા યુદ્ધ દરમિયાન રસ્તા પરથી પસાર થતા સામાન્ય નાગરિકો, શાળાના બાળકો અને મહિલાઓ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આવા જ કિસ્સામાં અંકલેશ્વર જાડેસી વિસ્તારમાં રખડતા રસ્તા પર લડી રહેલા આખલાઓની ચપેટમાં આવી જતા એક મહિલાને આખલાએ અડફેટે લીધી હતી અને ભેટી મારી હતી. આ ગંભીર હુમલામાં મહિલાને બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ ઘટનાથી આસપાસના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે. આખલાઓના આતંક અને અકસ્માતની આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યો જોઈને લોકો જીઆરડીસી વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. રખડતા ઢોરોના કારણે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે અથવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જાડેસી વિસ્તારના નાગરિકો દ્વારા તંત્ર તાત્કાલિક ધોરણે આ રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ મોકલે તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. તમે કેફેમાં જવા માંગો છો? ઓકે, ગેમિંગ કરવા. કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. રાજપીપળા એસટી ડેપો ખાતેથી બિરસા મુંડા જનજાતીય યોજના અંતર્ગત ડેડિયાપાડા, સાગબારા, ચિગદા, ગરુડેશ્વરના આદિવાસી વિદ્યાર્થી માટે 5 નવી બસોનું લોકાર્પણ સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા, પ્રાયોજના વહીવટદાર લેફ્ટનન્ટ કર્નલ અમોલ, એસટી ડેપો મેનેજર HS જોશી અને ટ્રાયબલ અધિકારીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવીને મિની બસોને નર્મદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રવાના કરાઈ. જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ નવી બસમાં બેસી આનંદની લાગણી અનુભવી અને સાંસદે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. આ બસો નર્મદાના અંતરિયાળ ગામો માટે એક કનબુડી આંબાગામ દેવમોગરા, બીજી સરીબાર ડુમખલ વાંદરી ડુમખલ, ત્રીજી ડુમખલ વાંદરી ડુમખલ સારીબાર, ચોથી દેવમોગરા આંબાગામ કનબુડી આંબાગામ
માટે આજે 5 બસો રાજપીપળા એસટી બસ મથકેથી રવાના કરાઈ. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકોને સ્કૂલે જવામાં તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકારે ટ્રાયબલ વિસ્તારમાંથી 111 બસો ફાળવી છે, જે આદિવાસી વિસ્તારના બાળકો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. આજે નર્મદા જિલ્લામાં કુલ 11 બસો ફાળવી છે. અગાઉ 6 બસો ફાળવ્યા પછી આજે 5 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેને જણાવ્યું કે અગાઉ 6 બસો ફાળવ્યા પછી વધુ 5 નવી મિની બસો જે નર્મદાને ફાળવવામાં આવી છે, જે ગામડાઓમાં અંતરિયાળ ગામોમાં અંદર ન જઈ શકે એવી જગ્યાએ મિની બસો જશે. આદિવાસી વિસ્તારના બાળકો સમયસર શાળા કોલેજમાં જઈ સારું શિક્ષણ મેળવે એ માટે ગુજરાતમાં ટ્રાયબલ વિસ્તાર માટે 111 બસ ફાળવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ટ્રાયબલ વિભાગની અંદર 111 જેટલી બસો ફાળવી છે. એના માટે ટોટલી ટ્રાયબલ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે. અને હું પણ બધા ભણતા વિદ્યાર્થી બાળકોને અને સંકળાયેલા શિક્ષણ જગત સાથે સંકળાયેલા બધા જ મહાનુભાવોને વિનંતી કે સરકાર આદિવાસી બાળકોનું શિક્ષણ ખૂબ ઊંચું આવે, છોકરાઓ સારું ભણે, સમયસર સ્કૂલમાં આવે, એના માટે સરકાર આ સારા બધી જ જાતની સુવિધા આપે છે. તો આ પ્રસંગે આજે આપણા આ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન આપણે અંજનાબેન અને ટ્રાયબલ સપ્લાયના અધિકારી કે નર્મદા જિલ્લાનો આદિવાસી નો વિકાસ એમના નેતૃત્વમાં થઈ રહ્યો છે. ટ્રાયબલ અધિકારી છે, ડેપો મેનેજર છે અને ઘણા બધા અહીંયા આ મહાનુભાવો છે. એસટી ડેપોના કર્મચારી છે, એસટી ડેપોના કંડક્ટર ડ્રાઈવરને પણ અપીલ કરું છું કે વિદ્યાર્થીઓના માટે જે બસો હોય એના માટે તમે બહુ ચિંતા કરજો. સરકાર આટલી ચિંતા કરે છે તો આપણે બધા પણ ચિંતા કરીશું. અને દેશનો વિકાસ કે રાજ્યનો વિકાસ કે આપણા બધાનો વિકાસ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના આમલેથા, ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, સુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. સમગ્ર ગુજરાતમાં 111 બસ આપવામાં આવી છે અને નર્મદા જિલ્લામાં પણ 11 બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું અહીંયાના ધારાસભ્ય તરીકે નર્મદા જિલ્લાના આજના આ બસના લોકાર્પણના શુભ પ્રસંગમાં પણ અહીંના માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા હતા, સાથે પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને પ્રાયોજના વહીવટદાર શ્રી લેફ્ટનન્ટ કર્નલ અમોલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિવહન વિભાગના પણ સર્વે કર્મચારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનો પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગ ને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં આજે ક્રમશઃ વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમની હાલની સપાટી 128.38 મીટરે પહોંચી છે. જો કે ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર હજી ઘણી દૂર છે. ડેમમાં પાણીની આવક 263 ક્યુસેક નોંધાઈ છે, જેની સામે નદીમાં પાણીની જાવક માત્ર 620 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 1785 ક્યુસેક છે. ગ્રોસ સ્ટોરેજ 6550.81 MCM મિલિયન ઘન મીટર છે. હાલ નર્મદા ડેમ 69.25% ભરાયો છે. હજી પણ ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
કપડાં ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મોક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમ ચોરીનો આરોપી ઝડપાયો છે. નર્મદા પોલીસે ચોરી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. દાનપેટી ચોરીનો આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે. રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ એલસીબી નર્મદા પોલીસે ઉકેલ્યો છે. રાજપીપળા હરસિદ્ધિ મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરીની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેનો દાનપેટી ચોરીનો આરોપી ઝડપાયો છે. આરોપી સીસીટીવી કેમેરામાં દેખાયો હતો. પોલીસે ચોરી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. એલસીબીની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી હતી. આરોપીનું નામ રાજેશભાઈ કાલિદાસભાઈ વસાવા, રહેવાસી નિકોલી, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા બહાર આવ્યું હતું. આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. નીટનું પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તેને દેશના યુવાધન અને લોકશાહીની જીત ગણાવી મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ નિર્ણય દેશના યુવાધન અને લોકશાહીની જીત છે. તેમણે ઉમેર્યું કે આટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવા છતાં સરકારે નિર્ણય લેવામાં વિલંબ કર્યો. જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો દેશના કેટલાક યુવાનોનું ભવિષ્ય બચી ગયું હોત. સંસદમાં પણ આ મામલે યોગ્ય ચર્ચા કરવામાં આવી ન હતી. રાજેન્દ્રસિંહ રાણાએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી અને દેશના યુવાનોએ હાથ મિલાવીને રસ્તા ઉપર ઉતરીને અવાજ બુલંદ કર્યો, જેના કારણે આખરી અહંકારી સરકારને ઝૂકવું પડ્યું. તેમણે આને માત્ર વિરોધ નહીં પણ યુવા શક્તિ અને લોકશાહીની મોટી વિજય ગણાવી. કોંગ્રેસ પક્ષ હંમેશા દેશના યુવાનોને જનતાની સાથે રોડ પર ઉતરીને લડત આપતો રહેશે. કોંગ્રેસના સભ્યોએ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને નીટ મામલે ન્યાયની માંગ કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાને જનતા અને યુવાનોના સંઘર્ષની જીત તરીકે વર્ણવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફળવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, પાલિકા સભ્ય જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ દેશની લોકશાહી, આ દેશનું યુવાધનની જીત છે. જ્યારે જ્યારે યુવા શક્તિ અને જનતા એકત્ર થાય છે ત્યારે અહંકારી સરકારને નમવું પડે છે. એનું આજે આ તાજું ઉદાહરણ છે. જ્યારે જ્યારે સરકારે નિર્ણય લીધો તો કેટલા યુવાનોનો જીવ ગયો, બહુ દુઃખની વાત છે. તો પહેલો નિર્ણય કેમ ના લીધો? જ્યારે રાહુલજીએ સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી, રાહુલજી કોંગ્રેસ રોડ પર આવી, એમના દ્વાર પર ધરણા પર બેસી ગયા, ત્યારે સરકારને ઝૂકવું પડ્યું. આ યુવા શક્તિની જીત છે, આ લોકશાહીની જીત છે અને આ યુવાનો સાથે કોંગ્રેસ હંમેશા રહેશે. આવનાર દિવસોમાં આ દેશની જનતા માટે, આ દેશની પ્રજા માટે, આ દેશના હિતમાં
જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ અમારા યોદ્ધા રાહુલ ગાંધી લેશે અને આ પ્રજા એમની સાથે છે, આ યુવાનોની સાથે કોંગ્રેસ છે, અમે બધા કોંગ્રેસની સાથે, રાહુલ ગાંધીની સાથે છે. અમારા નેતૃત્વ જે કંઈ નિર્ણય કરશે એ રોડ પર કોંગ્રેસને આવવાનું થશે તો ફરી આવશે, સંસદમાં ચર્ચા કરવાની થશે તો થશે. આ સરકાર બોલીને પણ વારંવાર ફરી જાય છે. આ જે પરિવારો છે એમની જે માંગણી છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો રાહુલ ગાંધી હજુ પણ આંદોલન કરશે અને કોંગ્રેસ હજુ પણ રોડ પર રહેશે. કાપોદ્રા પોલીસે એજ્યુકેશન લોનના બહાને રાજકોટ વિસ્તારમાં 65 લાખની છેતરપિંડી આચરનાર નાસ્તા ફરતા આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં કાર્યરત હતી ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર AL પંડ્યા તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ અને પોરબંદરમાં એપેક્સ ફ્લાય કન્સલ્ટન્સીના નામે એજ્યુકેશન લોન કરાવી આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર આરોપી સુરત વિસ્તારમાં છુપાયો છે. આ બાતમીના આધારે ASI રાજદીપભાઈ ગોરખભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ સહિતના સ્ટાફે વોચ ગોઠવીને નાસ્તા ફરતા આરોપી જયદીપ મહેશભાઈ રામાણીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે તે રાજકોટ ખાતે એપેક્સ કંપનીની બ્રાન્ચમાં લોન વિભાગમાં કામ કરતો હતો. આરોપીએ રાજકોટ, પોરબંદર અને જૂનાગઢના અલગ અલગ વ્યક્તિઓને એજ્યુકેશન લોન અને રીપેમેન્ટ લોન અપાવવાના બહાને વિશ્વાસમાં લઈ જુદા જુદા બહાના હેઠળ આશરે 5 જેટલા નાગરિકો પાસેથી બેંક ખાતામાંથી કુલ 65 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ પ્રકારે છેતરપિંડી આચર્યા બાદ રાજકોટ અને પોરબંદર ખાતે ગુનાઓ નોંધાતા આરોપી ધરપકડથી બચવા માટે સુરત નાસી ગયો. પોલીસે તેના વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના જેતપુર સિટી પોલીસ સ્ટેશન તેમજ પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગંભીર ગુનાઓની ખાતરી કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને સોંપવા માટે જેતપુર તથા બગવદર પોલીસનો સંપર્ક સાધ્યો છે. માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એની. એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે. BNSની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટિમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. એની ઉંમર આશરે 16 વર્ષની ઉંમર છે. આ મૂળ જે ફરિયાદી એ પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહેતા હતા અને એમની દીકરી ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી. ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટિમ જે છે માઇનોર દીકરી એની ઉપર એને 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. ગુનાની હાલ તપાસ ચાલુ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તપાસ કરતાં એ મળી આવેલ નથી. એની શોધખોળ કરી મળી આવેથી એને તાબામાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છોકરી જ્યાંથી ભાગી આવી ત્યાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે? મેં આપને જણાવ્યું એમ કે દીકરી જે છે એ 14 વર્ષ અને 7 મહિના એની ઉંમર છે અને એના ઘરેથી ત્યાંથી નીકળી ગઈ. તે અનુસંધાને મધ્યપ્રદેશના જે લોકલ પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો ગુનો પણ એ દાખલ થયેલ છે. ભરૂચના KG ચોકસી લાઇબ્રેરી હોલ ખાતે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય રમેશભાઈ સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ખાતે સ્વજાતિ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સન્માન સમારોહનું ભવ્ય આયોજન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહેમાનો, વાલીઓ તથા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર અને સન્માન ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સમાજ સેવા તરફ આગળ વધવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘ ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા સમાજમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ऐसा शास्त्रों में लिखा है कि काशी के बाद सबसे पुराना शहर अपने देश में अगर कोई है तो भरूच है.
आज भरूच काफ़ी नया भी हो गया है और अभी आगे जाके और बहुत बड़े बड़े काम इनके साथ जुड़ेंगे। हम सब लोग काफ़ी सालों से यहाँ रहते हैं, शायद अपनी ये दूसरी पीढ़ी चल रही होगी किसी की, सभी के बच्चे भी यहाँ पढ़ते हैं। यहाँ के लोगों का स्वभाव भी ऐसा है कि अब जहाँ भी आप रहते होगे, कहाँ भी मुझे नहीं लगता है कोई तनाव होगा, कोई भी जगह पे। ऐसा हर जगह पे नहीं होता है। और गुजरात की तो ये विशेषता है कि अपने सगे से ज़्यादा अतिथि के साथ इसका संबंध अच्छा रहता है। हमारी ये सामाजिक व्यवस्था ये केवल अपने देश में है। हमें ऐसा लगता होगा कि दुनिया में और भी जो देश है सभी जगह पे ऐसा होगा, काका काकी मामा मामी मौसी सब हर जगह पे नहीं है भैया। ये सब जगहों पे राष्ट्रीय चौहान महासंघ का कार्यालय है और खुशी की बात है भरूच और अंकलेश्वर दोनों समाज के सहयोग से हम लोगों ने अंडाड़ा गांव के पास में लगभग 5 से 6 हज़ार स्क्वायर फुट जगह राष्ट्रीय चौहान महासंघ के नाम से हम लोगों ने अभी पिछले 2-3 साल के अंदर क्रय किए हुए हैं। धीरे धीरे ये कारवां बढ़ रहा है और आप सभी लोगों के सहयोग और आशीर्वाद से और बढ़ेगा। ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ભૂત મામાની ડેરી નજીક અચાનક મગર દેખાતા વિસ્તારમાં ચકચાર મચી હતી। ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ભૂત મામાની ડેરી નજીક અચાનક મગરને જોવા મળતા સ્થાનિકો તેમજ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા। લોકોની ભીડને કારણે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો। ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર સતર્ક બન્યું હતું। તંત્ર દ્વારા લોકોને મગરથી સુરક્ષિત અંતર જાળવવા, ભીડ ન કરવા તેમજ મગરને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવાની અપીલ કરવામાં આવશે। મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। ભરૂચ તાલુકાના લુવારા ગામે મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ભરૂચ તાલુકાના લુવારાના ગામ તળાવમાં વરસાદી માહોલ વચ્ચે મગર દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વન વિભાગ મગરને પાંજરે પૂરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ઝઘડા તાલુકાના ભાલોદ ટેકરા મસ્જિદ ખાતે એમએસસી ખિદમતે ખલ્ક ગ્રુપ શિનોર અને અલીવાલે ગ્રુપ ભાલોદ દ્વારા યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી માનવ સેવાના હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં ભાલોદ ટેકરા રૂંડ કસ્બા તરસાલી ટોથીદ્રા સહિત આસપાસના ગામોના નવયુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભાજપ આગેવાન વિક્રમસિંહ રાજ, સૈયદ મુન્ના બાપુ, સૈયદ સાજદ બાપુ, તરસાલી ગામના આગેવાન સૈયદ અબ્દુલ કાદર બાપુ, માજી સરપંચ હુસેનભાઈ શેખ, કાદરભાઈ શેખ, રમેશભાઈ માછી, યુસુફભાઈ સહિત ભાલોદ ટેકરા અને આસપાસના ગામોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ અલીવાલે ગ્રુપ અને એમએસસી ખિદમતે ખલ્ક ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદરૂપ થાય છે। રક્તદાન શિબિરમાં જોડાઈ રક્તદાન કરનાર તમામ યુવાનોનો અલીવાલે ગ્રુપ ભાલોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સાથે જ ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સૌને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી। માનવ સેવાના સંદેશ સાથે યોજાયેલી રક્તદાન શિબિરમાં યુવાનોની મોટી સંખ્યામાં ભાગીદારી જોવા મળી હતી। ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ આજ રોજ ભાલોદ ટેકરા અલીવાલે ગ્રુપ તરફથી બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેની અંદર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તરસાલી ટોથીદ્રા રૂંડ કસ્બો વગેરેના યુવાનોએ આગળ આવીને બ્લડ ડોનેટ કર્યું હતું। अस्सलामुअलैकुम। माરું નામ સૈયદ વાજિદ અલી શૌકત અલી। આજ રોજ બાલોદ નવી વસાહત મસ્જિદ ખાતે એમએસસી ગ્રુપ શિનોર તેમજ અલીવાલે ગ્રુપ બાલોદ દ્વારા બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખવામાં આવ્યું, જેમાં બાલોદ, રૂંડ, કસ્બા, કોઠીદ્રા, તરસાલી તેમજ આજુબાજુના નવયુવાનોએ ભાગ લઈને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું। તેમજ બાલોદ, રૂંડ, કસ્બા, કોઠીદ્રાના આગેવાનોએ હાજર રહી
અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પણ હાજર રહ્યા. એટલે અમે અલીવાલે ગ્રુપ અને MSC ખિદમતે ખલ્ક ગ્રુપ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમજ જે હાજર રહેલા નવયુવાનોને જેમણે બ્લડ ડોનેટ કર્યું તેમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર, સૂકો મેવો અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌ પ્રથમ અષાઢ મહિનાની સુદ 11થી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. વ્રત દરમિયાન 5 દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતી નથી. વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામની વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેનો દ્વારા સૂકો મેવો, વેફર, ખજૂર, કોપરા અને લાડુ, ચોકલેટ, મહેંદીના કોન, હાથ રૂમાલ, લિપસ્ટિક, નેલ પોલિશ, નેકલેસ, કપડાં, પીનો, રબર વગેરે આપવામાં આવ્યા. જ્યારે વિધવા બહેનોને સાડીઓને, બાળકોને નાસ્તો, કપડાં, ચોકલેટ આપવામાં આવી. તેમજ જે બહેનોના લગ્ન થવાના છે તેવી દીકરીઓને ચોલી, સાડીઓ, સેટ તથા મેકઅપ કીટ આપવામાં આવી. સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ અને હંસાબેન પટેલ દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા અને ટ્રસ્ટના સભ્યો તથા ગુંદિયા ગામના સરપંચ રણજીતસિંહ વસાવાએ હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો. આ પ્રોજેક્ટના દાનદાતા હેમા પટેલ, છાયા પટેલ, હંસા પટેલ, કુસુમ નિકમ, અરુણા ચૌહાણ, સીમા ચુડાસમા, મીનુ દુબે, જ્યોતિ પાટડિયા, મીનાક્ષી પરમાર, મિતુલ પટેલ, વર્ષા ભોગી, તૃપ્તિ જાવ્યા, કિરણબેન સુરેશભાઈ, નીલમજી ગ્રુપ, વિજય લક્ષ્મી રાધા, રાની ગ્રુપ, આશા પટેલ, નિશા અબદે, શીતલબેન ગોસાલિયા, યુનાઇટેડ હેન્ડ્સ ગ્રુપ, ભાવના વ્યાસ, ઉર્વી ચુડાસમા ગ્રુપ, પ્રેમિલાબેન, શીલા પટેલ, કલ્પના દરજી ગ્રુપ, રજની શર્મા, મોહિનીબેન અને રંજન ચૌહાણ અને બીજા દાનદાતાઓએ સહયોગ કર્યો હતો. આ કામની તમામ વ્યવસ્થા માટે ગુંદિયા ગામના સેવાભાવી રાજેશભાઈ વસાવાને સ્કૂલના પ્રિન્સિપાલે કરી હતી. સારી પ્રવૃત્તિ છે અને એના માટે પ્રોત્સાહન માટે મને પણ સહભાગી બનાવ્યો. એટલે પ્રથમ તો આ જે સંસ્થાન છે ભરૂચથી પ્રકૃતિ સંશોધન સંસ્થાન, એટલે એનો આપણે આભાર માનીએ કે આપણા ગામને પસંદ કરી અને આ બાળાઓને એક પ્રોત્સાહન રૂપે આટલો બધો સામાન જે કિંમતી છે જે તમને આપવા માટે ત્યાંથી ભરૂચથી આપણે સુધી આવ્યા. એટલે એમનો પણ આપણે આભાર માનીએ કે આપણને આપણા ગામને પસંદ કરી અને બાળાઓને આ જે અલુણા વ્રત છે એમાં આટલું સરસ સામાન લઈને આવ્યા છે તો આપણે એમનો આભાર માનીએ. ભરૂચ જિલ્લાના હાસોડના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. ધર્મસભામાં જબલપુર સંકેતધામ આશ્રમના સંત ગિરીશાનંદ સ્વામી સહિત સંતોને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. ભરૂચના વમલેશ્વરના શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા શ્રી રેવા સંગમ તીર્થધામનો વિકાસ થાય અને ધર્મ પરિવર્તનની ચાલતી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુસર મધ્યપ્રદેશના જબલપુરના સંકેતધામ આશ્રમના સંત ગિરીશાનંદ સ્વામી અને RSSના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલના સાનિધ્યમાં હિન્દુ ધર્મસભાનું શ્રી રેવા સંગમ તીર્થધામ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ હિન્દુ ધર્મસભામાં સાધુ સંતો, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અન્ય રાજકીય આગેવાનો તેમજ અંકલેશ્વર, હાંસોડ તથા સુરત સહિત મોટી સંખ્યામાં વમલેશ્વર ગામની આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વાગરા તાલુકા દ્વારા રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં યુવાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું. જિલ્લા ભાજપ પ્રમુખે રક્તરૂપી આહુતિ આપનારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા. સાથે જ યુવા મોરચાના કાર્યકર્તાઓને આયોજન બદલ બિરદાવ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ APMC માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓને ખરીદદારો ત્રસ્ત. 7 દિવસમાં ગંદકી સાફ કરી સમસ્યાનું નિવારણ નહીં લવાય તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી. અંકલેશ્વર JRDCના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ભારે આતંક, આખલાના હુમલામાં મહિલાના બંને હાથ ફ્રેક્ચર. બિરસા મુંડા જનજાતિ યોજના અંતર્ગત ડેડિયાપાડા, સાગબારા, ચિકદા, ગરુડેશ્વરના આદિવાસી વિદ્યાર્થી માટે 5 નવી બસોનું લોકાર્પણ.
સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની પાણીની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની હાલની સપાટી 128.38 મીટરે પહોંચી. નર્મદા ડેમ હવે 69.25% ભરાયો છે. રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિર ચોરીનો આરોપી ઝડપાયો. પોલીસે ચોરી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.